બગદાણાના ચકચારી કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જયરાજ આહિર અને અન્ય જે એમના સહિત 6 આરોપીઓ હતા તેમના દ્વારા જામીન અરજી જે કરવામાં આવી હતી તેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે અને હવે આ વિષયને લઈને નવનીત બાલદિયા એમની જે લડાઈ છે આગળ પણ આ રીતે જ ચાલુ રાખવા માટે કહી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાના ચકચારી નવનીત બાલદિયા અને જયરાજ આહિરનો જે કેસ હતો તેને લઈને હાલ સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। 14 દિવસ જેલની અંદર રહ્યા બાદ હવે અંતે કોર્ટ દ્વારા જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન જે છે મંજૂર કરવામાં આવ્યા છે। આ કેસની અંદર 14 જેટલા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેમાં અગાઉ 8 જેટલા આરોપીઓ છે એમના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। એટલા માટે 6 આરોપીઓ જયરાજ આહિર સહિત આ 6 આરોપીઓ ભાવનગરની જેલની અંદર બંધ હતા અને આ 6 આરોપીઓએ કોર્ટની અંદર જામીન માટે અરજી કરી હતી ને આજે કોર્ટ દ્વારા આ 6 આરોપીઓના જામીન જે છે એ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે જયરાજ આહિર સહિત આ 6 લોકો હવે જેલ મુક્ત થશે। આ વિષય પર જ્યારે અમે નવનીત બાલદિયા સાથે આ કેસના જે ફરિયાદી છે એમની સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ સાંભળીએ। નવનીતભાઈ, આટલા તમે પ્રયાસો કર્યા અને ત્યારબાદ અંતે આજે સમાચાર સામે આવી રહ્યા છે કે જયરાજ આહિરને હવે જામીન મરજી જે છે અરજી જે હતી એ મંજૂર થઈ ગઈ છે। સૌથી પહેલા તો કોર્ટની અંદર ગઈકાલે તમારા દ્વારા જે વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી એમાં શું થયું હતું અને આજે આ જામીન મંજૂર થઈ ગયા છે એના વિશે તમે શું કહેશો? જે અમે અમારી લીગલ ટીમ દ્વારા ત્યાં વાંધા રજૂ કર્યા હતા એ મેજિસ્ટ્રેટ સાહેબે ગ્રાહ્ય નહીં રાખ્યા હોય ને એમના જામીન મંજૂર થયા છે, તો અમે હવે આગળની પ્રોસેસમાં અમે હાઈકોર્ટમાં જશું। જી, ગઈકાલે તમે જે વાંધા અરજી રજૂ કરી હતી એમાં તમે શું કઈ વાતના વાંધા ઉઠાવ્યા હતા? એમાં જે માનો કે જે SIT ની તપાસ ચાલુ છે, બરોબર, તો પછી એમાં અમુક કોઈ પંચ પુરાવો હોય એમને ફોડવાની ને દબાણ કરવાની અથવા ફરી વખત મારી ઉપર હુમલો કરવાની કોઈ કોશિશ કરે એવી મેં રજૂઆત કરી હતી। બરાબર, અને હવે આગળ તમે શું પગલાં લેશો? આગળ કાયદાકીય રીતે અમે હાઈકોર્ટની ને પડકારશું। જી, અને SIT દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એને લઈને તમે શું કહેશો? એ તો એમને તો જે કાયદાકીય રીતે જે થતું હતું એ તો એમને કર્યું છે બધું, બરોબર। એમાં કઈ થોડું જ હજુ બાકી હશે તો એ તો બધું પૂરું કરશે, પણ જે કરવાનું છે તો બધું એને કરી દીધું છે। જી, અને નવનીતભાઈ સાથે જ આહિર સેના દ્વારા જે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને જે ચેલેન્જ આપવામાં આવી રહી છે એને લઈને તમે શું કહેશો? ના, એવું તો કઈ છે નહીં, કોઈ સમાજની થોડી લડાઈ છે, એક વ્યક્તિગત છે, બરોબર, કે એ લોકોએ આવું ખોટું કર્યું છે એટલે સમાજ મારી સાથે આવ્યો છે ને એ લોકો છે, બરોબર, એવી કોઈ સમાજની લડાઈ નથી અમારે। જી, નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। તો નવનીત બાલદિયાનું કહેવું છે કે આ કેસને લઈને હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને અમારી જે લડત છે એને આમ જ ચાલુ રાખીશું। આ કેસને લઈને હાલ આ જે મોટી અપડેટ સામે આવી રહી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।